મારું નામ જગમાલભાઈ જેઠાભાઈ પીઠિયા, મારું ગામ શહેર કેશોદ તાલુકામાં. હું 2 દિવસ પહેલાં અનાજ કરિયાણાની દુકાને પેલા માલ લેવા ગયો તો આપણે સસ્તા અનાજની દુકાને માલ લેવા ગયો તો 30-35 માણસોની લાઈન હતી. લાઈનમાં મારો વારો આવ્યો તો એ લોકોએ મને એમ કીધું કે તમારી પાસે ફોન છે? હું કહું હા. તો મેં ફોન આપ્યો, નંબર બોલ્યો એ ભેગો મારે પાસેથી એ લોકોએ મોબાઈલ લઈ લીધો. ઓટીપી આવ્યા ભેગા. ઓટીપી લઈ અને એમાં બીજે પીનો મને સદસ્ય બનાવી દીધો. પછી મને આ વાતની કોઈ ખબર નથી. હું ખેડૂ હે. મેં ઘેર જઈને છોકરાને કીધું કે આમાં કેટલા ઘઉં આવ્યા, કેટલો બાજરો આવ્યો, કેટલા ચોખા આવ્યા. તો છોકરે મને જોઈને એમ કીધું કે પપ્પા આ તો તમને બીજેપીના સદસ્ય બનાવ્યા, બરાબર, આ કોઈ માલનો મેસેજ નથી. તો મેં એ લોકોને ફોન કર્યા કે ભાઈ હું એક ખેડૂત છે, તમે મને આવી રીતના ખોટા ગેરમાર્ગે હુકામીને દોર્યો, આવું ખોટું હુકામીને તમે કરો. તો એ લોકોએ મારો સાલી એક ફોન કર્યા તો ફોન ઉપાડ્યા નહીં. બીજેથી મને ફોન કર્યો, મારે એની વાત ન કરી એની ફોનમાં, બરાબર. પછી હું કોઈ પક્ષમાં લેવા દેવા નથી. હું નથી કોંગ્રેસનો માણસ કે નથી હું ભાજપનો માણસ. હું એક ખેડૂતનો દીકરો છે ને મને ખેડૂતમાં જ રહેવા ગયો. મને ક્યાં જોડવાનો હોય? છતાં મને જોડ્યો હોય તો કંઈ વાંધો નથી, પણ મને કહેવો તો જોઈએ ને. આ તો એક મારા ઉપર છેતરપિંડી કરી કહેવાય, સમજી લો. આપનું ગામ કયું? મારું ગામ ચર. ના, ઘટના કઈ જગ્યાએ બની? ઘટના સસ્તા અનાજની દુકાને. હવે તમારે શું માંગ છે? માંગ તો એ છે કે ખરેખર બધી જગ્યાએ મોટે ભાગે આવું જ હાલે. તો ખરેખર આવું ન થવું જોઈએ ખેડૂત હારી, બરાબર. એ આપણી માંગ છે, સમજી લો.